હવે મને આપી દીધા. આ વિડિયો તો ચાલુ જ છે. લાઈવ ના ઝડપ કરી નકો કપાટું માં છે. મારી પાસે નો આવવા દેતા, મારી પાસે નો આવવા દેતા. ઉપર પેલા જ્યારે અલે ત્યારે લે હાલો કપાટું માં છે એના કરતા લાઈવ અહીંયા ત્યારે પેલા લાઈવ લે અહીંથી લઈ જા લે. સાના મને ખોલ ને કાગડે અહીંયા આવ્યું છે તો આગળ બધું લઈને વયું જાય. પેલા ખાઈ લે જો અહીં માલિક આવો આવે. ન્યા જામાં હાલે હાલે બચકો હાલે જાય શાંતિ રાખ ત્યારે પેલા લે આ તો જીવા લઈ જાવ એવા પૂરા થઈ જાય. જાય વી ખાઈ લે પેલા ખાઈ લે પેલા પત દઉં તમે ખાઈ લે પેલા હજી તાર પાસે ક્યાં પૂરા થઈ જાય કે જીવા લઈ ખાઈ લે આગળ પેલા વાહે સ્વીટ છે. એક એક બે બે દીજે એલા. એક બે બે દો પણ જીવા દો એવા ખાઈ જાય. ખાઈ લે પેલા કોમેડી કરે. કોમેડી તો કઈ હલે અમાલ ખાઈ લે પેલા ખાઈ લે તાર પાસે છે વિડિયો પેલા આ ખાઈ લે એમ કહું કે પેલા આ ખાઈ લે આપણે આ વિનો અડધું આપે. બરાબર હલે એ મોટા માં દેવી આરે તો ખરું બીવરાય માયલા. હલે દેતા અરે અહીં આવીને લઈ જા. શૈલાન કે આપે. હલે એ પણ ધીરે રે ને હલે મારે હાથ ઓલા નો કરતા ને કઈ ખીસકા. નામ છે પૂરા બરાબર થઈ જાય ને મારે અને હું તાર નામ તો સોલંકી રોહિત સોલંકી રોહિત યુટ્યુબ અને ચેનલ. યુટ્યુબ માંથી અમે આવેલા હે અને એને એમ કીધું લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શૈલેષભાઈ સોલંકી અને બસ રોહિતભાઈ સવારંટા સોલંકી. બસ સવારા. બરાબર? અમે અહીંયા આવ્યા છીએ તો એ મને અલે એને હા લા કીધું લા મામા કે મને કે ભાઈ આપણે માધવપુર જવું હોય કે બરાબર હું કહું માધવપુર કઈ રીતે જવું મને કે વિનુભાઈ કે આપણે નાસ્તો કરાવવો હોય કે કોઈ પણ એ બાતોમાં જાડે એને બાપુ નાસ્તો હલે આપણે કરાવવો હલે તો બાતો કા હું કહું હા ભલે જઈએ હું કહું આપણે બરાબર પણ એક શરત હું કહું તમે નાસ્તામાં શું લેવો તો એને એમ કીધું કે બાઈકમાં ખાલી આપું. આપણે પાર્લે બિસ્કિટ લેવું ભલે. બીજું તો આપણે કઈ નથી જેવી ભક્તિ એવી શક્તિ કરીએ તે રોહિતભાઈ સોલંકી રાજકોટથી સાપરપાટીએ રહે હલે અને એ ત્યાંથી આવ્યા ભલે. તે મને કીધું ભલે. મને કે વિનુભાઈ તમે આવ્યો છો તે મને ફોન આવ્યો રાતે 12 વાગે ફોન આવ્યો રોહિતભાઈ શાંતિ રાખ કે મને હું કહી એટલો બધી તમને કેમ હેત થયો મને કે તમે આવો તો ખરેખર મજા આવે ઈ કે અને આપણે બધી રીતે કે વ્યવસ્થિત રહીએ આપણે ત્યાં ખરેખર મજા આવે ઈ કે તે રાતે 12 વાગે ફોન આવ્યો રોહિતભાઈનો તો હું કારો જાઉં તે પછી મારા હારાને લીધો મેં ભેરો એ આશિક એનું નામ છે એટલે એના પ્રેમ એવો થયો હવે મને કે આપણે ઘડીકમાં છે ને, 3 જણા જાળવવાનું જઈએ છે. કે હવે કઈ છે નહીં હાથી હાથમાં ઘણી ચારવી જાય. જઈએ હાલો હું કહું તો પછી અમે અહીંયા આવ્યા છીએ અને મધુવર કયું ગામમાં માધવપુર ઓછા આશ્રમ માધુપુર ઓછા આશ્રમમાં અમે આવ્યા છે બરાબર એ ત્યાં ખરેખર એને ધન્યવાદ દેવાયને આ માણસોથી મને રાતે 12 વાગે ફોન આવ્યો તે મેં ફોન ઉપાડ્યો કે મને એવું થયું કે અત્યારે કેનો ફોન હોય છે આ તો મને કે વિનુભાઈ કે તમારે કે સિંગરી આવવાનું હોય ઈ કે હું કહું કાં તો મને કે આપણે ઈ કે ઓછા આશ્રમ છે ને અને ખરેખર આ શૈલેષભાઈને આપણે ધન્યવાદ દેવાય અને ખરેખર હું તો એમ જ કહું લાઈટા બે ચાલે એ વાહે દાદા, વાહે શાંતિ વાહે. રાખો બાતોમાં હલે બસ હલે 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 ત્યારે આપું ઓય હલે હલે ને આ નાસ્તો છે તમારો જે આપીએ વાંદરા લોકોને બચ્ચા કાઢે ને બચ્ચા કાઢે ને તો મારી નાખે તને. તારો જીવ લઈ લે જઈએ ભાઈ. અને અટતો નહીં હો હલે હલે હે તારી પાસે છે વિના. લઈ એ લે. પણ હજી તારી પાસે હા, વિના. હલે એ ખબર ઓય જો હલે एक देखो 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 आपको सामने देखो अले देखो नहीं समझते એમ કરતો નહીં આપું કે આવીને
કુંતાવે અભિમાનીને રાખડી બાંધી હતી અને અમે એટલો ખર્ચો કરીએ એ તમારા માટે કોઈ ન હે કુંતાએ અભિમાનીને આલે ઓય માં. જો અમે અહીંયા આવ્યા છે અત્યારે અને ખરેખર અમને આ બીક લાગે કેમ ઓલાને બ્રેક નહીં અમે બસા દઈએ. બસા અલે આગળ બધી આવી છે ડાયરેક્ટ કરી હાથમાં છે ઈ ખાઈ જાય તો આવે ને હમણાં એટલે બે સમજો આવે આવે અલે બસાને નો અટતો તું વાંદરાને ભલે દે બસાને નો અટતો અલે હઈ અલે હાલે ને તું ખા બાકી અમે ઓરસાશ્રમમાં ખેડ માધવપુર અને ગામ બસ ત્યાં બેસી જાવ બસ હેઠા બેસી તો જાવ અમે હવે બેઠા બેહી જાવ બરાબર. એ અલે અહીંયા આવતો રે જ્યારે જ્યારે બસ ચકો દેનોની અલે જ્યારે ચખરી પણ હવે અહીં બેહી જા એ લ્યો આલ્યો અલે અલે એ હિમ હેઠા નાખ દે માં યો લ્યો કિસકો બોલ રહે थे અલે હવે બસ પણ અરે ભાગ્યું અલે અલે બસ બિસ્કિટ તો પૂરા થવા દે અલે 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 પણ આ અહીંયા આવતો રે તું અહીંયા આવતો રે એ તું અહીંયા આવતો રે આવે શૈલાની વાહે હા ભાઈ હા જો અહીંયા આવ્યા એ ઝાડવો અલે બસ બસ હવે બસ અલે અહીંયા અલે બસ હવે બસ પણ તારે જ બધી ખાઈ જાવા હડકાણો કામ છે બીકે લાગે હવે બસ પણ આયુ મત હજી ભેગા કરે મોટા ભાઈ હાય હાય હવે એક હવે ભાગવા તો માંડ્યા. પણ રહી લે જો હાય હાય હાલે યો હાય ઇને તો એવડું કાઢ્યું છે બીજ કોઈ આમું કાઢ્યું અને જો ખરેખર એમ બોલ અમે માં ગામ સિંગરિયા અને અમે આવ્યા હે તો બરાબર એને હગાર કરી લીધો અને અમારું ગામ જાઓ ખા સિંગરિયા બેઠું અને બેઠું ખરેખર હું હાલે. ધન્યવાદ દઉં કે આકડી છૂટી પડી છે તો ક્યાંય નહીં અને- રહેવા દે આવતાના રોહિત અને ખરેખર રોહિત સોલંકી ગામ સિંગરિયા એને ધન્યવાદ એને દઉં. ધીરે ધીરે થોડું થોડું દે એને એની પાસે બસું છે ને અને આમ જો એ ભાઈ હાલે હું તમને એમ સમજાવું રોહિત સોલંકી ગામ સિંગરિયા અને ખરેખર ક્યાંથી આવ્યો રાજકોટની બાજુમાં હાલે, સાપર તું છે, અહીંયા આવતો રહે. ત્યાંથી આવ્યો અને ખરેખર એને હાલે ધન્યવાદ ઈ બી દેવાય. જેલા આ જો ની બોલ બોલ કરે એટલે હાલે હાલે તું અહીં આવતો રે બસ અહીં બેસી જા બોલતો નહીં ઘડી રોહિત સોલંકી અને એ આવ્યો બેસી ને જા. એ દાન દેવા લઈ આવ્યો લે અને એ ભાઈ એમ તો બી આ તો રહ્યો છે. હાલે અને હાલે આ પણ જોની બસ ત્યાં બેસી જા રોહિત સોલંકી અને શૈલેષ સોલંકી એ બે ભાઈઓ વચ્ચે વિડીયો ઉતારે અને આમ એને કહે કે ભાઈ કરાઈ ગલ આપણે લાગે ક્યાં બધી. કરવું. અને ખરેખર હું રોહિત સોલંકીને ધન્યવાદ દઉં અને ખૂબ ખૂબ આભાર કેમ કે એના પ્રત્યે એનો આભાર કહેવાય અને ત્યારે- ખરેખર હજી એ બાપા ખીસકાઈ જાય છે લાગતો રોહિત સોલંકી હે ને પાછું લઈ લે રોહિત તો સોલંકી ખીસકાઈ જાય મને એને ખરેખર ધન્યવાદ દેવાય હાલે હાલે ખાતું હાલે જાય રે તું શાંતિ રાખ હવે બેક મંતવ દે યો હા ઓલાને વીખી નાખ્યું હાલે જો પેલા વાત તો સાંભળ મારી હાલે 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 હા, બે કરશે તાર આખું નો દેવાય એલા અડધું અડધું દે એટલે હા ઓટલો વળી ગયો આવશે હા એવું દે આ રોહિત સોલંકી એનું ગામ સિંગરિયા ઓય બાપા બસાને અડ્યું હોય તો આગળ વીખી નાખ્યું ખરેખર હું એમ કહેવા માંગુ છું કે રોહિત સોલંકી આજે નાસ્તો કરવા આવ્યા છે અને એનું ગામ છે સિંગરિયા એને ના પાડીએ તોય ખીસકાય સિંગરિયાથી આવ્યા મને કે વિનુભાઈ આવી રીતે મારે કરવું તો કઈ રીતે એટલે આ તો કરવું મારે ના પાડીએ તો તો મને અવાજ કે નહીં હો? એવું કઈ થાય નહીં હો સાની મુનીનું ખા તો મને એમ થાય કે ભાઈ કઈ રીતે કરવું અને એને કાઢ- ખરેખર એને ઈ કાઢ તો નહીં દાતાર દેવું. કહેવાય એક
યો હાય હાય આ જો પાછો આવ્યો ઓલો મોટો પડી ગયો તો હા એલા ને ખરેખર હું તો એમ કહું કે આ દાતાર કહેવાય એક. કેમ કે સિંગરિયા રહેતા ઊભું ધીરે ધીરે થવું પણ કે મારે ઠોપાટ કારણ મારી હતી હવે પૂરા થઈ ગયા હા ખૂબ ખૂબ આભાર. અને જો હું અહીંયા વિડીયો ઉતારું છે બરાબર, અને જો સૌને સારું લાગે તો તમને એમ થાય કે લાઈક કરજો અને કોમેન્ટ કરજો. પણ ખરેખર રોહિત સોલંકી એ હે ને હાલો ભાઈ એ હવે પૂરું હો. પેશિયલ હવે અહીંયા મંદિરા આવ્યો મારશે હતો. ઠોપાટું બરાબર. ઢીકાન કે આને એને એવું મોઢામાંથી થયું. પડી જાય છે એટલે એવું તોય પેરા કરે. અંબા તને તો લઈ લે. માધુપુર દાસી તો જાવું. બરાબર, માધુપુર મને કે જાવું છે. હું તો કાં મને રાતે 12 વાગે ફોન આવ્યો એનો, તો મને કે માધુપુર કેવી રીતે જાવું છે? તો મેં એવો વિચાર હવે એને કર્યો. ખબર પડી કે હવે મજા લઈશ હા. માર પૂરો થી પૂરું થાય તો મારે ભાઈ બધી